તો જુવાની કોને કહેવાય? ઈ લાકડીનો ટેકો ને ઉભેલો યુવાન હતો, એ આગળ હાલતો થઈ ગયો. ગડગડતી દોટ વેલી પોતાની માં હતી, માને કીધું, માં મહેમાન આવે છે. બાપનો તો ના જ હતી. બાપ દીકરો બે જીવતા હતા. બાપનું તો લાંબુ ગામડું હતું કે માં મહેમાન આવે છે. કોણ મહેમાન છે? હું નથી ઓળખતો. ગાડું પાદરમાંથી નીકળ્યું એટલે મેં અજાણ્યા મહેમાન ભર્યા. મેં કીધું કે મારી મહેમાનગતિ કરતા જાવ ને, કે માં રોટલા ઘડીને જ મહેમાન આવે છે. તો ફળિયામાં ગાડું આવ્યું, બળદ ગાડું આવ્યું. ગાડું છોડ્યું, બળદને નીર નાખી, ફળિયામાં ખાટલા ઢાળી દીધા. જે ગાડામાં યુવાન સ્ત્રી બેઠી હતી, દીકરી બેઠી હતી, આડો વળીને જાતી સાથી હોતીનો ઘૂમતો કાઢેલો. પેલા લાજ કાઢતા હતા ગામડામાં, હવે તો લાજ હોય નથી કે લાજ કાઢવાનું બંધ કરી દીધું. લાજ તો હજી ભગવાન મારી તમારી કાયમ રાખે. મુરલીધર મારા દ્વારકા વાળો ઘોડો નાશ રાખે, પણ લાજ કાઢવાનું બંધ કર્યું છે. સમય પ્રમાણે એ દીકરીએ લાજ કાઢેલી. એ ઓરડામાં ગઈ. આ જુવાન અને ગાડા ખેડૂત ફળિયામાં ખાટલો નાખીને વાતું કરે. કયું ગામ? તો કે અમારું આ ગામ. તમારું? તો કે અમારું આ ગામ. તમે શું કરો છો? મારે માલઢોર છે, ભેવું છે, ગાયું છે, પણ મને એમ છે તમે આ વગડામાં એકલા ક્યાંક ભૂલા પડશો, કોઈ હેરાન કરે એટલે તમને મેં રોકી લીધા. હવે સાંભળજો વાત, હવે અહીંથી શરૂ થાય. તમે સમજદાર છો, અટાણ સુધી બેઠા એટલે મને સારી વાત કરવાનું, તમારી આગળ વાત મૂકવાનું મન થાય. હવે વિધવા ગણેતા હતી, રોટલા બનાવે. પેલા ગેસ નહોતા, ચૂલા હતા, અને ગેસ હોય તો રોટલો તો બનાવવો જ પડે. એટલે રોટલા બનાવતી. એમાં ઓલી દીકરી જે બેઠી હતી એમ થયું કે આને દીકરાના લગ્ન નથી ત્યાં લાગતા, કોઈ ઘરમાં વહુ છે ને, લાઈન હું બે રોટલા કરાવું. એટલે એને કીધું, માં લાવો બે રોટલા હું નાખું. એમ કરી અને રોટલા ઘડવા બેઠી. આ બાજુ ફળિયામાં યુવાન બેઠો તો, ગાડા ખેડૂત બેઠો તો, એને રોટલાનો અવાજ, ટપાકાનો અવાજ કાનમાં પડ્યો. એટલે એને વિચાર આવ્યો, વાહ, આવી રોટલા ઘડવા વાળી મારા ઘરમાં હોત તો